સત્તાધારના બાપુ વિજય બાપુ ઉપર અનેક એવા આક્ષેપો લાગવામાં આવ્યા હતા। તેમની પ્રેમિકા ગીતાબેન વ્યાસ ઉપર પણ એટલા જ આક્ષેપો લાગવામાં આવ્યા હતા અને સત્તાધારમાં અત્યારે હાલ જે જમીન કૌભાંડો ચાલી રહ્યા છે તેને લઈને પણ વિજય બાપુ ઉપર તેમના મોટા ભાઈએ જ સવાલો ઉઠાવ્યા હતા। આ બધાની વચ્ચે હવે અમરેલીના એક સંત છે તેમણે કહ્યું છે કે આ રીતે સત્તાધારનો વિવાદ સોશિયલ મીડિયામાં આવો અથવા તો પછી સત્તાધાર વિશે આવી બદનામી થવી તે હવે યોગ્ય નથી। સૌથી પહેલા તો તે સંતને જ સાંભળી લઈએ કે તે શું કહી રહ્યા છે સત્તાધારના વિવાદને લઈને। जय सियाराम। सावरकुंडला मानव मंदिर थी भक्ति बाबू सत्य सनातन धर्म की जय। अत्यारे सोशल मीडिया में जे सत्ताधार माटे वायरल बहुत थई रह्युं छे એ ખૂબ જ પીડાજનક છે। સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર, પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે। એના માટે વગર વિચાર્યું પ્રૂફ વગર કાંઈ બોલવું કે કંઈ વાતો કરવી એ વ્યાજબી નથી। સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે। આ બાબતે મારે એટલું જ આપને બધાને કહેવાનું છે કે જેની પાસે કંઈ વાંધો હોય કે પ્રૂફ હોય તો એણે પર્સનલી સમજી લેવું જોઈએ। સત્તાધાર માટે કંઈ બોલવું એ આપણા સનાતન ધર્મીઓ માટે વ્યાજબી છે નહીં। જો કાંઈ પોતાને પર્સનલ વાંધો હોય કે પર્સનલ પોતાની પાસે કાંઈ પ્રૂફ હોય તો એણે પર્સનલ રીતે મળી લેવું જોઈએ, પણ આવી રીતે જગ્યાને સારેઆમ બદનામ કરવી એ સનાતન ધર્મને નુકસાન છે। એટલે મહેરબાની કરી અને સત્તાધાર વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં બધાને મન ફાવે એમ વાતો કરી રહ્યા છો એ બંધ કરજો।